દુનિયાભરની બજારોમાં 3 ફેબ્રુઆરી સોમવારના રોજ મોટી હલચલ જોવા મળી રહી છે. અમેરિકા તરફથી ગ્લોબલ ટ્રેડ વોર શરૂ થયા બાદ ડોલર ઇન્ડેક્સમાં તેજી છે અને તેનાથી મેટલ અને બુલિયનમાં દબાણ જોવા મળી રહ્યું છે. ડોલર ઇન્ડેક્સમાં 1% ઉછાળો સાથે તે સોનામાં 10% ડોલરનું ગગડીને $2825 પ્રતિ અંશે આવી ગયું છે, જ્યારે ચાંદીના સાવ ટાંકાનું દબાણ જોવા મળી રહ્યું છે. મિત્રો, સોનાના અને ચાંદીના ભાવમાં લગાતાર વધારો જોવા મળી રહ્યો છે. અગાઉની વાત કરીએ તો શનિવારે ઘરેલું બજારમાં 82,350 રૂપિયા પ્રતિ નવો હાઈ પર પહોંચી ગયો હતો, પરંતુ સોમવારે રેકોર્ડ હાઈ પર ભાગ ભોગવી લેલો છે, જેને લીધે સોના અને ચાંદીના ભાવમાં બહુ જ ઝાઝો ભાવ જોવા મળી રહ્યો છે. ઇન્ડિયન બુલિયન જ્વેલર્સ એસોસિએશન તરફથી અધિકૃત વેબસાઇટમાં રેટ જણાવ્યું છે કે 9,900નું સોનાવાળું 10 ગ્રામ સોનાના ભાવમાં 8 રૂપિયા વધીને 82,094 રૂપિયાની સપાટીએ પહોંચ્યું છે. ગત ટ્રેડરમાં જોઈએ તો ઘટાડા સાથે 82,086 રૂપિયાનું કલેક્શન કર્યું હતું તેવું જાણે છે, જ્યારે ચાંદીમાં કડાકો જોવા મળી રહ્યો છે. 1,058 રૂપિયાનો કડાકો જોવા મળી રહ્યો છે. ચાંદીના ભાવમાં 92,475 રૂપિયા પ્રતિ સપાટીએ જોવા મળી રહ્યું છે, જે ટ્રેડિંગ સેક્શનમાં વધારા માટે 93,533 રૂપિયા પર કલેક્શન જોવા મળી રહ્યું છે. ચાંદીના ભાવમાં લગાતાર વધારો જોવા મળી રહ્યો છે. આમ જોઈએ તો વાયદા બજારમાં પણ મલ્ટી કોમ્યુનિટી એક્સચેન્જમાં બુલિયન ઓપનિંગમાં ઘટાડો જોવા મળી રહ્યો છે, જ્યારે સોનાના ધીરે ધીરે ચડતું જોવા મળી રહ્યું છે, પરંતુ ચાંદીના ભાવમાં ઘટાડા સાથે જોવા મળી રહ્યું છે. MCXના ગ્લોબલ 128 રૂપિયાની તેજી સાથે 82,099 રૂપિયા પ્રતિ 10 ગ્રામે જોવા મળી રહ્યું છે. તે માટે ગત સૂત્રો અનુસાર 81,971 રૂપિયાનું કલેક્શન કર્યું છે, જ્યારે સિલ્વર એટલે કે ચાંદીના ભાવમાં 413 રૂપિયાનો ઘટાડા સાથે 92,801 રૂપિયા પ્રતિ 1 કિલોએ જોવા મળી રહ્યું હતું, જે ગત કલેક્શન જોવા માટે 93,214 રૂપિયા માટે જોવા મળી રહ્યું હતું. ખાસ નોંધ કરીએ કે જે રીતે ઇન્ડિયન બુલિયન એસોસિએશન દ્વારા બહાર પાડવામાં આવેલા ભાવમાં અલગ અલગ સોનાનો સ્ટાન્ડર્ડ અને સોનાની જાણકારી જોવા મળે છે, અને તમામ ટેક્સ અને મેકિંગ ચાર્જ પહેલા કહેવામાં આવ્યો છે કે જે સોનું અમે ભાવ દઈએ તે હોલસેલ ભાવ જોવા મળી રહ્યો છે. મિત્રો, તમારે સોનું ખરીદવું હોય તો તેની માટે તમારે GST અને તેની મેકિંગ ચાર્જ એટલે કે મજૂરી તમારે ચૂકવવાની રહેશે, જેથી સોના અને ચાંદીના ભાવ થોડાક મોંઘા તમને લાગશે. અમે જે હોલસેલ ભાવ દઈએ છીએ તે કેવલ વેબસાઇટ અનુસાર જ જોવા મળી રહ્યો છે. આજે સોનાના ભાવમાં ઘટાડો થયો છે તેવું જોવા મળી રહ્યું છે. આમ જોઈએ તો 3 ફેબ્રુઆરી 2025ના રોજ 2025-26નું રાષ્ટ્રીય બજેટની જાહેરાતના પગલે ભારતમાં સોનાના ભાવમાં થોડો ઘટાડો જોવા મળી રહ્યો છે. આપક્ષેપ હોવા છતાં સોના અને ચાંદીની પરત પર આયાત અને નિકાસ પર કોઈ નોંધપાત્ર ફેરફાર જોવા નથી મળતો. જેમ કે પહેલાની બજેટ જ્યારે બહાર પાડ્યું ત્યારે 15%થી ઘટાડી 6% કર્યું હતું, પણ આ બજેટમાં કોઈ પણ ફેરફાર કરવામાં આવ્યો નથી. હાલી જોઈએ તો આયાત નિકાસ પર 6% GST એટલે કે ટેક્સ એમને ઉમેરાયો છે. તો આ દિવસે જોઈએ તો વસંત પંચમીના દિવસે એક રૂપ માટે 24 કેરેટ અને 22 કેરેટ સોનાના ભાવમાં 150 રૂપિયાનો ઘટાડા સાથે જોવા મળી રહ્યું છે. તે ઉપરાંત અલગ અલગ સોના અને ચાંદીના ભાવ પણ જોવા મળી રહ્યા છે કે ઉપલબ્ધ માટે સોનું ઘણું મોંઘું થઈ રહ્યું છે, અને સોના અને ચાંદીના ભાવમાં લગાતાર વધારાનું કારણ એક જ છે કે ડોલર ઇન્ડેક્સમાં થતા વધારાને કારણે તેજી પકડી છે સોનાએ, અને સોનું આશરે જોઈએ તો આવતા 2-3 દિવસમાં સોનાનો ભાવ 90,000ને પાર થઈ શકશે એવું અંદાજિત જાણવા મળી રહ્યું છે કે સોનાના ભાવમાં તેજી આવશે તેવું જાણવા મળી રહ્યું છે. હાલે સોનું ખરીદવું હોય મિત્રો તો ખરીદી લેજો, જેથી આ એક ગોલ્ડન ચાન્સ છે કે સોનાના ભાવમાં રોકાણ કરવું હોય તો પણ ગોલ્ડન ચાન્સ છે. જો તમે ગોલ્ડ ચાન્સનો કોઈ પણ પ્રકારનો કંઈક લગત લેવલનું જોવા માંગતા હોય તો અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકન દબાવી દેજો. તો આપણે જાણીએ કે આજે કઈ રીતના જોઈએ તો કે સોનાના ભાવમાં શું મહત્વનું પૂર્ણ ભાગ ભજવી રહ્યું છે તેની જોઈએ તો વૈશ્વિક બજારની અસ્થિરતા અને અમેરિકાની નીતિનું પરિવર્તનને કારણે રોકાણકારો માટે સલામત સંપત્તિ તરીકે સોનું પસંદ કર્યું છે, જેને કહીએ તો હાઈ સપાટી પર ચાલી રહ્યું છે આજે સોનાનો ભાવ. કેમ કે અમેરિકાના ગ્લોબલનું માટે
એક ટેરેસ બહાર પાડવામાં આવ્યું છે કે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક ટેરેસ બહાર પાડ્યું છે, જેથી અલગ અલગ શેર માર્કેટ અને ગ્લોબલ માર્કેટમાં કંઈક વધારો ઘટાડો અથવા પરિવર્તન થશે તેવું જાણવા માટે આ એક ટેરિફ બહાર પાડવામાં આવ્યું છે. તો તેને કારણે સોનાના ભાવમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. આ ટેરિફની સીધી અસર સોના પર જોવા મળી રહી છે, કેમ કે સોના અને ચાંદીના ભાવ પર જોવા મળતી હોય છે, કારણ કે શેર માર્કેટમાં નીચું જાય ત્યારે તમામ રોકાણકારો સોનું ખરીદવાની ઈચ્છા માંગ વધારે છે, જેથી માંગ વધતા સોનાનો ભાવ આસમાને પહોંચી જાય છે, જેને લીધેથી આંતરરાષ્ટ્રીય બજારમાં અનિશ્ચિતતા અને વ્યાજ દરમાં વધારો જોવા મળે છે. લગ્ન અને તહેવારો દરમિયાન વધતી માંગને કારણે સોનાના ભાવમાં વધારો થાય છે, અને આ રોકાણકારો રસ ધરાવતા હોય તો સોનાના ભાવમાં રોકાણ સલામતી અને એક વિકલ્પ માનવામાં આવે છે, જેથી સોના અને ચાંદીના ભાવમાં એક નિયંત્રણ માટે સોનું જોવા મળી રહ્યું છે. આમ જોઈએ તો દિલ્હીમાં અલગ અલગ લેવલ પર સોનું જોવા મળી રહ્યું છે. તો વાત કરી લઈએ કે દિલ્હીમાં હાલી આપણે 24 કેરેટ અને 22 કેરેટ સોનાનો ભાવ કઈ રીતનો છે. તો દિલ્હીમાં 77,590 રૂપિયા, 24 કેરેટનો ભાવ જોઈએ તો 84,630 રૂપિયા જોવા મળી રહ્યો છે. આમ વાત કરીએ 22 કેરેટ અને 24 કેરેટ સોનાના ભાવમાં અલગ અલગ છે. તો વાત આપણે ગુજરાતના શહેરોની અને ગુજરાતમાં આજે શું રહેશે સોના અને ચાંદીનો ભાવ તેની વાત કરવાના છે. તમારે રોકાણ કરવું હોય ગુજરાત તરફથી તો તમે જાણી શકો છો કે આજે કઈ રીતના માહિતી મળી રહી છે. તો આજના સોના અને ચાંદીના ભાવની વાત કરી લઈએ તો આપણે જાણીએ કે આજે સોના અને ચાંદીના ભાવમાં થોડો ઘટાડો જોવા મળી રહ્યો છે. આમ જોઈએ તો ચાંદીના ભાવમાં પણ ઘટાડો નોંધાવા લાગ્યો છે. 100 ગ્રામ ચાંદીનો ભાવ 9,540 રૂપિયા, 1 કિલો ચાંદીનો ભાવ 95,400 રૂપિયા જોવા મળી રહ્યો છે. ગઈકાલની તુલનામાં જોઈએ તો 380 રૂપિયાનો ઘટાડો સાથે જોવા મળી રહ્યો છે. 24 કેરેટ સોનાની વાત કરીએ તો 10 ગ્રામ સોનાનો ભાવ 87,310 રૂપિયા, 100 ગ્રામ સોનાનો ભાવ 8,73,100 રૂપિયા જોવા મળે છે. ગઈકાલની તુલનામાં જોઈએ તો 2700 રૂપિયાનો ઘટાડો જોવા મળી રહ્યો છે 24 કેરેટ સોનાના ભાવમાં. તો હવે વાત કરી લઈએ 22 કેરેટ સોનાના ભાવની તો 10 ગ્રામ સોનાનો ભાવ 77,350 રૂપિયા, 100 ગ્રામ સોનાનો ભાવ 7,73,500 રૂપિયા જોવા મળી રહ્યો છે. મિત્રો ગઈકાલની તુલનામાં જોઈએ તો 2100 રૂપિયાનો ઘટાડો જોવા મળી રહ્યો છે 22 કેરેટ સોનાના ભાવમાં. જો તમારે રોજબરોજના સોના ચાંદીના ભાવ જાણવા હોય તો અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, અને આ તમારા શેરના સોના ચાંદીના ભાવ જાણવા હોય તો વિડીયોની નીચે કમેન્ટમાં તમારા શેરનું નામ જણાવી દેજો, જેથી કમેન્ટમાં તમને સોના અને ચાંદીના ભાવ મળી રહેશે. ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો.